જય મા મસાણી મેલી। આજે હું તમને પિતૃદોષની અંદર જે નડતરની વાત થાય છે કે પિતૃઓ આપણને નડે છે એવી વાત તમને ઘણા લોકો ને ઘણા ભુવાના માતાજીના ભુવા કે તમે પિતૃદોષની જાણકારી તમને કોઈ જ્યોતિષ દ્વારા કે બ્રાહ્મણ દ્વારા તમને થઈ હોય તો એની અંદર તમને એવી માહિતી મળે કે ભાઈ પિતૃઓ તમારા નડતરરૂપ છે। તો પહેલાં આપણે આજે જાણીએ કે પિતૃઓનું નડતર એટલે શું। કે પિતૃઓ આપણને નડે છે એવું ક્યારે કહેવાય કે જ્યારે આજે પિતૃઓ એટલે શું। પહેલાં તો મેં તમને એની માહિતી આપું કે આપણે જે કંઈ પ્રોપર્ટી વાપરીએ છીએ એ તમામ પ્રોપર્ટી પિતૃઓની છે। પિતૃઓ એટલે આપણા મા બાપ કહેવાય, પૂર્વજો કહેવાય। સાત પેઢી સુધીના પિતૃઓ આપણને વધારે પડતા ટચ થતા હોય, એનાથી આગળની પેઢીના પણ હોઈ શકે, પણ એ બધા પિતૃઓ અમુક સમય મર્યાદા થાય જ્યારે કોઈ એની પાછળ ધ્યાન ના દે તો ઓટોમેટિક ભગવાન એને કબૂલ કરી લે છે। પણ જો કોઈક જીવાત્મા કોઈકને કોઈક કારણસર અવગત્ય ગયેલો હોય કે કંઈક ને કંઈક એ જીવાત્માને તકલીફ પડી હોય કે રસ્તામાં કે કોઈક બીમારીમાં એક્સપાયર થઈ ગયા હોય તો એના પરિવારજનોની અંદર એનો જીવ અટવાયેલો હોય, એના લીધે એ જીવાત્માઓ બધા ઘણા ભટકતા હોય અને એ જે જીવાત્માઓ હોય એને આપણું પરિવારની અંદર એમને મકાન બનાવ્યું હોય, પ્રોપર્ટી બી વિકસાવેલી હોય, ધન સંપત્તિ તમને ઘણી આપેલી હોય। હવે આ જે પિતૃઓ હોય, હવે એ જ્યારે મૃત્યુ થાય ત્યારે એમનો જે જીવાત્મા જે ખરો એ ભટક્યા કરે। હવે જે ભટક્યા કરેલો જીવ હોય એ જ્યાં સુધી ભટકતો હોય ત્યાં સુધી ભટકે, પણ જ્યારે એને મુક્તિ પામવાનો જ્યારે સમય આવે ત્યારે એ ઈશ્વરને પ્રાર્થના કરે કે હે ઈશ્વર કે આ અમારે ક્યાં સુધી ભટકવાનું। તો ઈશ્વર એમ કે ભાઈ હવે તું તારા સ્વજનોને તું જણાય કે ભાઈ હવે તને મુક્તિ મળે એના માટેનો તું કંઈક રસ્તો કાઢ, બરાબર। એટલે પહેલાં તો એ પિતૃઓ ખરા ને આપણા દેવી દેવતાને એમ કહી દે કે પ્રભુ કે આ અમારા સ્વજન તમારી પાસે ગમે તેટલા આવીને કગરે કે ગમે તેટલા ધમ પછાડા કરે તો પહેલાં તો તમારે એમની કોઈ વાત સાંભળવી નહીં અને વાત ફક્ત અમારી જ સાંભળવી। જ્યાં સુધી અમારું કોઈ નિવારણ ના કરે, અમારે જીવને મુક્તિ ના પાવે અને અમારા જીવનને શાંતિ ના થાય ત્યાં સુધી કોઈ પણ ઘરવાળાને મદદ તમારે કરવાની નહીં। હા, માત્ર સંદેશો આપવાના કે તમે જે વ્યક્તિ તમારું આ કાર્ય કરી શકે એમ છે અથવા તમને કોઈક માહિતી આપી શકે એમ છે તો તમે એવા વ્યક્તિની પાસે તમે જાઓ અને ત્યાં તમને એની જાણકારી મળે। પિતૃઓ આપણને શા માટે નડતા હોય છે કે એમને આખી જિંદગી મહેનત મજદૂરી કરીને ધન સંપત્તિ વિકસાવેલી હોય, પ્રોપર્ટી વસાવેલી હોય અને એમનો જે જીવાત્મા ગયો હોય ત્યારબાદ એના પરિવારજનો એની પાછળ કોઈ પણ ધર્મનું કાર્ય કે કોઈ પણ દાન ધર્માદાના કોઈ કામ નથી કરતા કે એની પાછળ કોઈ પણ જાતનું ધ્યાન નથી દેતા, ત્યારે એ પિતૃઓને એમ થાય કે આજે અમે આટલું બધું ઘણું મૂકીને ગયા છતાં પણ અમારા પરિવારજનો અમારી પાછળ કોઈ પણ કર્મકાંડ કરાવતા નથી કે કોઈ પણ ધર્મનું કાર્ય કરાવતા નથી, તો એ પિતૃઓ પછી તમને નડતર રૂપે તમને તમારા તમામ કામોને હેરાન કરે, તમામ કામોને બ્લોક કરી નાખે અને બ્લોક કરી અને પછી એ બ્લોક કર્યા બાદ તમે જ્યારે થાકી જાઓ અને કંટાળી જાઓ અને તમને કોઈ જગ્યાથી કોઈ વસ્તુનો માર્ગ ના મળે ત્યારે એ તમને કોકને કોક તકલીફ પડતી હોય એટલે તમને સંદેશા આપવાની પહેલાં તો કોશિશ કરે કે કંઈક ને કંઈક કારણસર તમને સંદેશા આપે, જેથી કરીને કંઈક ને કંઈક સંદેશા મળવાથી કદાચ તમને આ વિષયનું જ્ઞાન આવે છે, બરાબર। કોઈ ભુવાના માધ્યમથી કે કોઈ માતાજીના ભક્તના માધ્યમથી કે તમને બ્રાહ્મણના મારફતે તમને જો આ વસ્તુ ખબર પડે ત્યારબાદ તમે એનું કર્મકાંડ કરાવો, એની વિધિ વિધાન પ્રમાણે પૂજા વિધિ કરાવો, પિતૃદોષનું નિવારણ કરાવો ત્યારે એને મુક્તિ મળે। પણ જો આવા સમયમાં તમારી પાસે કોઈ વ્યવસ્થા ના હોય
કોઈ તમારી પાસે કંઈક તકલીફના કારણે તમે આ વસ્તુ તાત્કાલિક તમે કરી ના શકતા હોય તો આનો એક મેં માર્ગ તમને આની અંદર બતાડી શકું છું. તો પહેલું તો તમારે એમ કામ કરવાનું કે બજારમાંથી 100 ગ્રામ સરસિયાનું તેલ લાવવાનું અને એક આડી વાટનો દીવો કરવાનો. માત્ર દિવેટને ખાલી બોરી અને દીવામાં મૂકવાની અને આની અંદર કોળીઓ માટીનું રાખવાનું. ફક્ત દીવો પ્રગટે એટલું, ભલે 2 મિનિટમાં ઓલવાઈ જાય તો પણ ચિંતા નહીં કરવાની. અને 2 જ અગરબત્તી તમારે પ્રગટાવવાની. સવારે ને સાંજે આ પ્રક્રિયા તમારે કરવાની. બીજા નંબરમાં કે તમારા આસપાસમાં કે કોઈ મંદિરની અંદર પીપળો હોય તો ત્યાં જઈને તમારે પાણી ચડાવવું, આ કામ કરવું. સાથે સાથે પછી તમારે અમાસ હોય તો અમાસના દિવસે તમારે સહેજ ખીર પૂરી બનાવી અને 6 પૂરી અને સહેજ ખીર એ એક નાના પડિયામાં મૂકી અને ત્યાં પીપળે જઈને એનો ભોગ ધરાવો. એક શ્રીફળ પિતૃના નિમિત્તનું વધેરવું. અમાસના દિવસે એક શ્રીફળ તમે પિતૃના નિમિત્તનું વધેરો તો આ પિતૃઓને આનંદ થાય કે ભાઈ મારા સ્વજન મારી પાછળ કંઈક તો કરે છે. બીજા નંબરમાં કે તમે જે સવારે ને સાંજે જે પણ જમવાનું બનાવો એ જમવાની અંદરથી પ્રથમ જે ભાગ છે કરો, દાળ ભાત શાક રોટલી જે પણ બનાવ્યું હોય તો એ તમામ ભાગની અંદરથી પહેલો એક નાનો ભાગ કાઢી અને પનિયારા પાસે ધરાવવું અને ધરાયા બાદ એ જે ડીશ ખરી એ તમારે ગાય કૂતરાને જમાડવામાં આપી દેવાની. આટલું કામ તમે માત્ર ખાલી કરો તો પણ પિતૃઓ તમને જે હેરાન કરતા હોય કે નડતર રૂપમાં જે તકલીફ આપતા હોય તો એ બાબતમાં તમને થોડી રાહત મળે. બીજા નંબરમાં કે મારી મા શમશાનની દેવી છે. તમારા પિતૃઓ શમશાનમાં રહેતા હોય, શમશાનની અંદર જીવ અવગતે ગયેલા હોય, એ જીવ ભટકતા હોય અને શમશાનની અંદર મા મેરડી એ બધાને ભરણ પોષણ કરતી હોય, ધ્યાન ધરતી હોય, રક્ષા કરતી હોય, એમને ખવડાવે પીવડાવે. તો મા મેરડીના નામની, મા મસાણી મેરડીના નામની અગરબત્તી સવારે ને સાંજે તમે તમારા ઘરની બહાર જો 2 અગરબત્તી સવારે અને 2 અગરબત્તી સાંજે જો પ્રગટાવીને બહાર મકાનની બહાર લગાડી દો અને માત્ર ખાલી નામ જ દેવાનું કે હે મા મસાણી મેરડી, અમારા ઘરના જે કંઈ પિતૃઓ, જે કંઈ જીવ આત્માઓ ભટકે છે એના દ્વારા અમને કોઈ પણ તકલીફને પીડા થતી હોય તો એમાં અમને તું રાહત આપજે. આમ બોલી તમે રોજ સવારે ને સાંજે તમે 2 અગરબત્તી કરી શકો તો એનાથી મા મસાણી મેરડી તમારા પિતૃઓને શાંત પાડશે. અને દરરોજની 2 અગરબત્તી સવારે ને સાંજે કરવાથી તમારા પિતૃઓની ચોકી તરીકે પણ મા મેરડી રક્ષા કરશે. અને તમારા પિતૃઓ જ્યાં સુધી મુક્ત નહીં થાય ત્યાં સુધી મારી મેરડી તમારા ઘરમાં કોઈ પણ જાતનો કકરાટ નહીં થવા દે કે કોઈ પણ જાતનું હેરાનગતિ નહીં થવા દે. અને આટલું કાર્ય કર્યા બાદ તમારા જીવનમાં ઘણો પરિવર્તન આવશે. બીજા નંબરમાં કે કોઈ પણ એક અમાસના દિવસે પિતૃના નિમિત્તની 7 ગોયણીઓ જમાડી દેવી. 7 ગોયણીઓ જમાડી એને દક્ષિણા આપી આટલું કાર્ય કરવું. આનાથી પિતૃદેવ બહુ પ્રસન્ન રહેશે. દર અમાસે એક શ્રીફળ પનિયારા પાસે વધેરવાનું અને એક શ્રીફળ મા મસાણી મેરડીના નામનું ઘરની બહાર વધેરવું. આટલું કામ માત્ર કરવાથી તમારા કોઈ પણ પિતૃઓ તમને હેરાનગતિ કરતા હશે તો બિલકુલ હેરાન કરવાનું બંધ કરી દેશે. અને બીજા નંબરમાં કે આ કાર્ય કર્યા બાદ તમારા જીવનમાં પરિવર્તન 100% આવશે. અને જ્યાં સુધી તમે વિધિ નહીં કરાવો ત્યાં સુધી તમારા જીવનમાં શાંતિ રહેશે. બરાબર. પછી જ્યારે તમારી સગવડ થાય ત્યારે તમે પિતૃદોષનું નિવારણ કરાવી શકશો. આટલું કાર્ય કરાવશો તો તમારા જીવનમાંથી એ પિતૃઓને મુક્તિ મળી જશે અને સાથે સાથે તમારા જીવનમાં પણ પ્રગતિ થશે. કારણ કે માણસ દુઃખી હોવાના અમુક જ કારણો હોય છે વધારે પડતા તો, કે એક તો પોતાના કર્મના અધીન માણસ દુઃખી થતો હોય છે. બીજું કે કોઈક આપણા પૂર્વજો આપણને કંઈક તકલીફ આપતા હોય કે દુઃખ પડતું હોય એમને, તો એના કારણે થઈ શકતું હોય. અને ઘણીવાર કોઈક માણસ પોતે કોઈ ખોટું કામ કરતો હોય તો એના લીધે દુઃખી થાય. એમાં કોઈ દેવી દેવતાનો કોઈ વાંક નથી, પણ છતાં પણ લોકો
પોતાના મોઢામાંથી એક જ શબ્દનો ઉપયોગ કરતા હોય છે કે ભગવાન જ મને મેં આટલો સારી રીતે જીવું છું, છતાં ભગવાન મને દુઃખી રાખે. ભગવાન કોઈ દિવસ કોઈને દુઃખી રાખતા નથી, માતાજી કોઈને દુઃખી રાખતા નથી. આપણે બધી સંતાન જે છે એ માતાની અને દેવી દેવતાઓની જ છે. કોઈ દેવી દેવતાઓ એવું ઈચ્છતા નથી કે પોતાનું સંતાન દુઃખી રહે, પણ થોડાક પાપ કર્મો, થોડા આપણા કંઈક ને કંઈક કર્મોના લીધે આપણે એની પીડાઓનો સામનો કરવો પડે છે અને એના લીધે જ આપણે થોડા દુઃખી થઈએ છીએ. પણ જ્યારે આપણે પોતે વ્યવસ્થિત થઈ જઈએ છીએ, ધર્મને અનુલક્ષીને આપણે ચાલીએ છીએ, ત્યારે તમામ તકલીફોમાંથી આપણને મુક્તિ મળે છે અને જીવન ચરિત્ર આપણું સારું બને અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને. એ જ વસ્તુ અમારી માતાની આ સંદેશો છે. જો આ મારો સંદેશો અને મારી જે આ કંઈ માહિતી તમને જો ગમી હોય તો તમે આગળ તમારા મિત્રોને, તમારા સ્વજનોને પણ તમે પહોંચાડી શકશો, જેથી કરીને કોઈ પણ દુખિયારાનું દુઃખ દૂર થાય. માત્ર મારા કીધેલી વસ્તુ ઉપર ચાલશે ને તો પણ એના જીવનમાં પરિવર્તન આવશે ને આવશે. જય મા મસાણી.